આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર થઈ રહી છે, ત્યારે આ યોગ દિવસ ડાંગ જિલ્લા ખાતે પણ હવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, સૌ અધિકારીશ્રીઓ, યોગ ટ્રેનરો અને ખૂબ મોટી સંખ્યાની અંદર યોગ પ્રેમી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। અને સાથે સાથે આ યોગ દિવસની સાથે સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પણ સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વની અંદર જનકલ્યાણ, વિશ્વાસ અને વિકાસ અને વૈશ્વિક રીતે સમગ્ર વિશ્વની અંદર જેમણે ડંકો વગાડ્યો છે એવા મોદી સાહેબના પ્રેરણાથી આ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। માનનીય મોદી સાહેબે પણ આજે પશ્ચિમ બંગાળ ખાતે એમણે પણ આ યોગ દિવસની અંદર બધા જ લોકોને સંબોધન કર્યું હતું। ખરેખર આ યોગ બધા જ લોકો માટે ખૂબ ઉપયોગી છે। કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। યોગથી આપણે ખૂબ તંદુરસ્ત રહે છે। આપણે તંદુરસ્ત તન હોય તો તંદુરસ્ત મન હોય। અને આજે અમે બધા જ લોકોએ સંકલ્પ લીધો છે કે 365 દિવસે દરેક વ્યક્તિએ યોગ કરવો જોઈએ। માનનીય મોદી સાહેબનો પણ જે આહવાન છે અને અમે પણ સ્વીકાર્યું છે। ખરેખર મોદી સાહેબનો અને આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અમે ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે ગુજરાતની અંદર પણ મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાનું જે અભિયાન આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચલાવ્યું છે, જેના ઘણા લોકોને ખૂબ લાભ થયો છે। ફરીથી આજના દિવસે આ યોગ દિવસ નિમિત્તે બધા જ ભાઈઓ બહેનોને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। એક એવા ઉત્સવની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ જે માત્ર શરીરની તંદુરસ્તી સાથે જોડાયેલો નથી, પરંતુ જીવનના સમગ્ર દર્શન સાથે જોડાયેલો છે। યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ યોગ એ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર, મન અને ચેતના એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે। આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણા સૌ માટે વિશેષ મહત્વ અને બેવડા ઉત્સાહનો પ્રસંગ છે, કારણ કે એક તરફ વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે અને સાથે જ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતાપૂર્વક 12 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે। આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે। આ 12 વર્ષ ભારત દેશની પ્રગતિના, વંચિતોના ઉત્થાનના અને વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડવાના વર્ષો રહ્યા છે। એક સમય હતો જ્યારે યોગ ભારતના આશ્રમો, ગુરુ શિષ્ય પરંપરા, આધ્યાત્મિક સાધના સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ જે યોગ વિદ્યા ભારતની ઋષિ પરંપરાની દેન હતી તેને વ્યવસાયિક મંચ પર લાવીને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકૃતિ અપાવવાનું ભગીરથ કાર્ય આપણા વડાપ્રધાન શ્રીએ કર્યું છે। પરંતુ